હેલો ગાઈસ, જય સિયારામ. આપણે અત્યારે છીએ શિવપુરીની અંદર. આપણી અમદાવાદથી અયોધ્યાની જર્નીના દોરાન આપણે આજે ત્રીજો દિવસથી આપણે શિવપુરીની અંદર બીજા દિવસની નાઇટ સ્ટે કરતી. આ ત્રીજા દિવસની અંદર આપણે અહીંથી જઈશું કાનપુર થઈને લખનઉ અને લખનઉથી અયોધ્યા. તો આપણે આજે ત્રીજા દિવસની અંદર કાનપુર સુધીની જર્ની છે. લગભગ 350 કિલોમીટર તય કરીને અહીંથી શિવપુરીથી કાનપુર 350 કિલોમીટર થાય છે. ત્યાં આગળ આપણે નાઇટ સ્ટે કરીશું અને કાલ પરમ દિવસ સવારે ત્યાંથી નીકળીશું. તો આપણે સાંજ સુધી અયોધ્યા પહોંચી જઈશું. કંઈક નજારો કંઈક આ રીતનો છે. અને શિવપુરી અંદર આપણે આ હોટલની અંદર નાઇટ સ્ટે કરીએ તો કંઈક આ રીતની રૂમ છે. 800 રૂપિયાની અંદર આપણે રૂમ મળી ગઈ હતી. આ રીતની હોટલ છે અને રોડ હાઈવે ટચ જ છે એ ગાડી. તો સરસ એવો 800 રૂપિયાની અંદર રૂમ મળી ગયો. તો એ ગાડી રેસ્ટોરન્ટ બધું છે અવેલેબલ છે. તે અંદર જમી શકો છો. અને નીચે આપણી બાઇક પડી છે. તો આપણે અહીંથી જર્ની સ્ટાર્ટ કરીશું. આપણે અમદાવાદથી અયોધ્યાની ઓલમોસ્ટ 1400 કિલોમીટરની જર્ની થવાની છે અયોધ્યા પહોંચતા. તો આપણે આજે છે 23 જાન્યુઆરી 2024 અને આપણે અત્યારે છે શિવપુરીથી અત્યારે આપણે જર્ની સવારની અંદર સ્ટાર્ટ કરીએ. જય સિયારામ. ठीक है, चले भैया, मिलते हैं. जय सियाराम. वापस आएंगे आते समय. ठीक है. હા, શિવપુરીથી આપણે હોટલની અંદરથી ચેકઆઉટ કરી લીધું છે અને ઝાંસી તરફ નીકળી ગયા છે જવા માટે. ઝાંસી અહીંથી લગભગ 90 કિલોમીટર થાય છે. અને સરસ એવો હોટલમાં આપણે નાઇટમાં સ્ટે કરીએ તો સવારે 9:30 આપણે ત્યાંથી ચેકઆઉટ કરીને નીકળી ગયા છે. તમે જોઈ શકો છો શિવપુરી બહુ મોટું એવું સરસ એવું સિટી છે. એ ગાડી એરપોર્ટથી માંડીને બધી જ સુવિધા છે. એ ગાડી સરસ એવી મોટી હોટલો પણ છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ છે. તો તમે જોઈ શકો છો શિવપુરીની થોડીક આપણે સિટીની બહાર નીકળી ગયા છે અને કંઈક આ રીતનો રોડ છે, નજારા છે. અહીંથી આપણે જઈશું ઝાંસીથી કાનપુર આપણે આજે નાઇટ સ્ટે કરીશું અને કાલે પરમ દિવસ સવારે ત્યાંથી આપણે નીકળીશું અયોધ્યા. લખનઉ થઈને અયોધ્યા સાંજ સુધી પહોંચી જઈશું. 24 તારીખે આજે છે 23 જાન્યુઆરી આજે છે 23 જાન્યુઆરી 2024 અને આપણે નીકળી ગયા છે શિવપુરીથી અયોધ્યા તરફ બાઇક લઈને. ફૂલ કર દો, ફૂલ. हाँ, दे दो ना. कितने? दो चाय बना दो. अयोध्या जा रहे हैं. ये रास्ता ऐसा ही है सब झांसी तक? नहीं, आगे सही है वो ये जरा सा खुदा ऐसा पूरा सही है, नया बन गया वो कानपुर वाला. हाँ, वो कानपुर वाला. हाँ, कानपुर कितना होगा यहाँ से? वो 350. 350. સો ગાઈઝ, ફાઇનલી અત્યારે આપણે યુપીની બોર્ડર ક્રોસ કરી નાખી છે અને યુપીની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. ત્યાં આગળ ચેકપોઇન્ટ હતી પાછળ. તો ચેકપોઇન્ટ બાદ આપણે આગળ આવ્યા. તો આગળ છે ઝાંસી. લગભગ અહીંથી 20 થી 22 કિલોમીટર બાકી છે ઝાંસી. અને ત્યારબાદ આવશે કાનપુર. 250 કિલોમીટર બાકી છે. તમે જોઈ શકો છો યુપીનો નજારો કંઈક આ રીતનો છે. રોડ આ રીતના છે. સરસ એવા રોડ છે બંને બાજુ. હોટલ આ તે બધું તમને મળી જતું હોય છે. ચા નાસ્તો રહેવું હોય તો પણ સુવિધા ક્યાંક મળી જતી હોય છે હોટલની અંદર. તો આપણી જર્નીને આગળ વધારતા જય સિયારામ આગળ જઈએ અને ઝાંસી અહીંથી 21 કિલોમીટર દેખાવે જો અને 250 કિલોમીટર એ ગાડી છે કાનપુર. જઈએ આગળ આપણે. જય સિયારામ. સો ગાઈસ, તમે જોઈ શકો છો આપણી નંબર પ્લેટ હતી, આપણી જે નેમ પ્લેટ હતી અમદાવાદથી તેને તૂટી ગઈ છે. તો આની કાઢી નાખીને આપણે આગળ મૂકી દઈએ. તો મિત્રો, અત્યારે આપણે ઝાંસીથી આગળ નીકળી ગયા છે. ઝાંસીથી આ બાયપાસ રોડ છે અને આપણે જે નેમ પ્લેટ તૂટી ગઈ હતી એ ગાડીને આપણે આસળથી કાઢી નાખી છે અને એ ગાડી મૂકી દીધી છે સ્ટેરિંગ ઉપર. તો કંઈ વાંધો નહીં, એ ગાડી રહેશે હવે. અને અહીંથી આપણે જઈશું ઓરાઈ થઈને કાનપુર સુધી આપણે પહોંચવાનું છે. અત્યારે વાગ્યા છે બપોરના 3. આપણે કાનપુર પહોંચવામાં હજુ તો 150 કિલોમીટર બાકી છે. લગભગ 201 કિલોમીટર આપણે ડ્રાઈવ કરી લીધી છે બાઇક. અને આ રીતનું છે નજારો. તમે યુપીની અંદર જોઈ શકો છો, ખેતરો જોઈ શકો છો. આ રીતના ઘણી બધી સૌથી વધુ એ ગાડી રાઈની ખેતી થતી હોય છે. તમે જોયું. તો ચાલો જઈએ અહીંથી કાનપુર અને ત્યાં જ આપણે નાઇટ સ્ટે કરીશું. ઉરઈ અત્યારે આવી જયું છે. લગભગ અહીંથી થોડુંક જ વાર છે ને ઉરઈ આવી જશે. ઉરઈ પછી કાનપુર આપણે પહોંચવાનું છે. આપણે ગાડી થોડી વાર ઊભા રહ્યા છે. અહીંથી લખનઉ ઓલમોસ્ટ 205 કિલોમીટર છે અને કાનપુર 120 કિલોમીટર. તો આપણે અહીંથી 120 કિલોમીટર કાનપુર સુધી જવાનું છે. આપણી બાઇક છે આ ગાડી અને થોડા ફોટો શૂટ કર્યા આપણે. કંઈક આ રીતનો નજારો છે અને ઠંડી લાગે છે. 3:30 વાગ્યા છે તો બી અત્યારે ફોગ ચાલુ થઈ જાય. થોડી વાર પહેલાં ફોગ ચાલુ હતો રોડ ઉપર અને ધૂપ બધી જતી રહે છે. તો કંઈક આ રીતનો નજારો છે. અહીંથી આપણે જવાનું છે કાનપુર 120 કિલોમીટર. ચાલો અહીંથી જઈએ કાનપુર. સો ગાઈઝ, અત્યારે આપણે છીએ જે કાનપુર
ઓલમોસ્ટ અહીંથી થાય છે 60 કિલોમીટર અને ઘડી થોડી વાર આપણે ઊભા રહ્યા છીએ. ઠંડી બહુ જ સખત ઠંડી પડે છે. તમે જોઈ શકો છો ફોગ છે આ રોડ પર અને ઘડી સ્ટોલ છે. સ્ટોલ આપણે ઊભા રહીએ રોજ ચા પીવા અને નાસ્તો પણ કરી દઈશું. તો ઠંડી બહુ લાગે છે. તો અહીંથી કાનપુર આપણે જઈશું અને ત્યાં આગળ નાઇટ સ્ટે કરીશું. હા કલ વહાં से निकलेंगे गुजरात से अहमदाबाद से. हाँ सो गाइस यहाँ पे चाय वाय पी हमने, चाय नाश्ता किया. तो जैसे चलते हैं. ऑलमोस्ट 16 किलोमीटर जाना है हमें. हाँ इसकी वजह से ड्राइविंग में प्रॉब्लम हो जाएगी. ये टंकी बड़ी है ना इस वजह से. कोई बात नहीं 16 किलोमीटर जाना है ना. कल पेपर लगा देंगे कल. चलो जय सियाराम. તમે જોઈ શકો છો ફોગ છે અને કંઈ જ દેખાતું નથી રોડ ઉપર. હવે આપણે બાઇક પણ ધીરે ધીરે ચલાવીએ છીએ કેમ કે આગળ રસ્તો ક્લિયર દેખાતો નથી અને કંઈક આ રીતનું છે. આપણે જે પાછળ રસ્તો જાય છે તે આગ્રાથી મથુરા તરફથી આવતો રસ્તો છે અને આગળ જે કાનપુર જાય છે, કાનપુર રહીને લખનઉ થઈને અયોધ્યા. સો ગાઈસ જય સિયારામ. અત્યારે આપણે આવી ગયા છીએ કાનપુર. આપણે સવારે શિવપુરીથી જે રાઈડ ચાલુ કરી હતી લગભગ 300 કિલોમીટર આપણે ડ્રાઈવ કરીને કાનપુર આવી ગયા છે અને સવારથી સાંજ સુધી બહુ જ ઠંડી લાગી કારણ કે ત્યાંથી ફોગ ચાલુ હતો અને ફોગ ચાલુ હતી ઠંડી બહુ જ લાગતી હતી. તો જ્યારે પણ તમે અયોધ્યાની રાઈડ કરતા હોય વિન્ટરની અંદર તો ગરમ કપડાં પહેરીને આવજો, મારું એવું કહેવું છે. અને અત્યારે આપણે આવી ગયા છે કાનપુરની અંદર. રૂમ 2-3 જગ્યાએ અલગ અલગ ચેક કરી. હોટલની અંદર ઘણી બધી વધુ પ્રાઇસ 1500-2000 રૂપિયા પ્રાઇસ કહેતા હતા પણ આપણે ઘડી જે સન્ની હોટલ કરીને એક હોટલ છે તે ઘડી આવ્યા તો આપણને 700 રૂપિયાની અંદર આ રૂમ મળી ગઈ છે. તમે રોજ રૂમ જોઈ શકો છો. આ રીતની કંઈક રૂમ છે, ડબલ બેડ છે અને આ રીતનો આપણો સામાન આમથી આમ પડે છે. સરસ એવી રૂમ છે. તો અહીંથી આપણે સવારે અહીંથી આપણી જર્ની સ્ટાર્ટ કરીશું. અહીંથી લખનઉ અને કાનપુરથી લખનઉથી અયોધ્યા ઓલમોસ્ટ 220 કિલોમીટર બાકી છે. તો કાલ બપોર સુધી આપણે અયોધ્યા પહોંચી જઈશું ફાઇનલી. તો બ્લોગને એન્ડ કરીશું. તમને બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરીને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. બાય બાય.